નકર આજ મા બાપને કોઈ બોલાવવા ત્યાં નથી. અરે ભાઈ, અરે ઘણા તો ઓલી મા બાપને કે તમે શું કર્યું, તમે શું કર્યું, અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહોતી તું જન્મીને મોટો થઈને આમ કે, નકર જન્મોથી આમ કહીને મોડી નાખવા જરૂર. મારું હળું વાંદરું એવું બોલો, કેવી વાત ગજબ છે. બેનો બેટા એટલે ખાસ પ્રોગ્રામમાં હું કાંઈ કહેતો ને આજે કહું, અને બધાએ કીધું કદાચ મને ખબર નહીં. દીકરીને દીકરાનો ભેદ ભૂલી જાઓ. દીકરીને દીકરો ઈશ્વરનું સંતાન છે. અને બીજું, રોજ દીકરીને ફોન ન કરો. હારે હોય ને ત્યાં રોજ દીકરીને ફોન ન કરો, દીકરાની વહુને ફોન કરાય. આપણે ગામડે રહેતા હોય, દીકરાના વહુને સુરત રહેતા હોય કે અમદાવાદ રહેતા હોય તો એને ફોન કરાય. અને મને એક બીજો પ્રશ્ન થયો, હકપણ થાય, હકપણથી લગ્ન સુધીનો એ હાહુ વહુનો પ્રેમ કેવો હોય, અને એમાં જોવા જાય તો એ અવની બેન તને જ દેશ ન હોવું જાય. હાહુ થવાનું બહુ અરખ હોય, બહુ અરખ હોય. મારા દીકરાને હોય જાય મારે નિરાશ થઈ જાય. ઘણી બહેનોને નિરાશ થઈ ગઈ, ઘણી એ માને નિરાશ ન રહીને પછી ની કાઢી નાખો નકરી રાત. આવી નહોતી ખબર, નકર ન ગુંડ. પણ કેવું એલા. એક મને બીજી વાત, આમાં મારે ઘણી બધી વાતો પરિવારની એ બધી આપણે વાત ખૂબ અહીં થઈ છે. અને કરું કે આ પાવન ભૂમિમાં આપણે આવ્યા છીએ. દુનિયાનો શેડો ઘર હોય છે. આપણે બેદીમાં ઘેરે જાવું એટલે દુનિયા આપણે એમ કહ્યું હાશ ઘીરે પૂગ્યા, પણ હાશ કહેતા પહેલાં પછી નિરાશ નહીં થતા. તમે આનો આ ભાવ વર્ષો સુધી આપણા હૃદયમાં ટકી રહે એવો ભાવ અહીંથી લઈને જવાનું છે. આ યાદી છે. કોને ખબર કહા જન્મા કહા ઉછર્યા, કોને લડાયો હોય લાડ તુલસી કહે ક્યું ખબર રહેગી કહા પડ ગયો હાડ. આ દેહનો ઢગલો ક્યાં થઈ જાય ખબર નથી. પણ આ કણે હું જે વાત કરતો હતો ને, દીકરાની વહુને જોવા જાય તો કેટલો હરખ હોય. અરે આમ જોઈને આવે તો બધાને બર કે હાલો કાકી, હાલો માછી, હાલો હાલો મોટા, હાલો 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 બાબુ, હાલો હાલો સા પીવા. આપણા મુન્ના નક્કી થઈ ગયું, હાલો હાલો. એ સા પીવા આવે, 5-7-10 બાઈઓ આવે અને આ સા બનાવતી હોય તપેલામાં આમ ગવણી ફેરવતી હોય, એટલે હરખ હો. હાવું થવાનો બહુ હરખ હોય. હાવું થયા પછી પ્રશ્ન છે. હાવું થવાનું બહુ હરખ, એટલો હરખ. અને એમાં આમ આમ ગવણી ફેરવતી હોય તપેલીમાં, ચમચો ફેરવતી હોય, અને કોઈ માજી એમ પૂછે આટલી બધી હરખમાં શું કહેતો વહુ કેવી છે કે એની તો હું વાત થાય. તરત જ ગયા ભેગું નક્કી થઈ ગયું, તમારા દીકરાને ભાગે જવાનું, મારું ન ગોઠવાઈ ગયું. અને આમ સા દેતા હોય, 2-3 સા દે ત્યાં કોઈ મોટી ઉંમરના બેન એમ પૂછે કે દીકરી કેવી છે, તો કે અરે કે એની હું વાત કરી, સા મૂકી દે, કેટલી મૂકી દે, રકાબી મૂકી દે, 3-4 બાકી. અને એટલી હરખમાં બેસી જાય. એ બા આપણે તેમ થાય બોલ્યા જ કરે, ફૂલડા જરેસ પછી ક્યાં વાત રહી. આખો દી રોકાણ આપણો મોઢામાં આવે, જીભ જ નહીં હોજ પણ લાગશે તો મૂકી ન કહેવાય. અને કામ તો ડોટા ડોટ કરે, જમીનમાંથી ટાંગો અડવા દેતી નથી તો પડે નહીં. અને રસોઈ તો એવી બનાવે તમારા દીકરા કહેતા હતા ને આંગળા કરડી જાય. એમાં મારો કહેવાનો હેતુ છે ખાસ બેનું દીકરીઓ માતાવાળા, જેના એકવાર વખાણ કર્યા હોય, આપણે વડીલોને હોત, જેના એકવાર વખાણ કર્યા હોય એના જિંદગીભર અવગુણ ન ગાવા. એકવાર વખાણ કરતા ઠાકતા ન હોય અને એના અવગુણ ગાઈ તો આપણે આપણા આત્મા સાથે વિશ્વાસઘાત કરીએ છીએ. સંબંધ ન હોય, આપણે તૂટી ગયો સંબંધ, તો ભીતરથી આપણે એની ખાનગી વાત કોઈથી જાહેર ન કરવી. મિત્ર એસા કીજીએ ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે સુખ મેં પીછે હોય. આ બરોબર વાત છે. અને એમાં હવે તો ફોન છોકરાઓ અહીંથી નથી દેશે ને, મોબાઈલ અહીંથી ને, બેલેન્સ અહીંથી જ હક પણ થાય એટલે ત્યાંથી જ ખાલી મેસેજ આવે બેલેન્સ ડાઉન, તો આ ગમે ત્યાંથી બેલેન્સ ભરાવે. અને હાહુઓ જે ફોનમાં વાત કરતા હોય એ તમે જોઈજો, એ લગ્નથી હકપણથી લગ્ન સુધીનો જે પ્રેમ છે ને, આમ ફોનમાં તમે વાત કરતા હોય, કેમ નહીં ઉપાડતી હોય. આજ હવાની વાત જ નથી કરી, કેમ નહીં ઉપાડતી હોય. કોઈ નથી, મને ભણકારા કેમ લાગે છે. એ વળી ફોન રિંગ પૂરી છે પછી બીજી વાર રીડાયલ કરે ને પછી ઘર તો આ થાય, ટાવર તો આ હેલ ગયું પાસે, કેમ નહીં ઉપાડતી હોય. અને એમાં દીકરી બહુ ફોન ઉપાડે, જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ, કેમ ફોન નહોતા ઉપાડતા, કાલનો તમારે મેં વાત જ નથી કરી, મારો જીવ ન્યા જ વળગ્યો રહીશ.
અને તમારો અવાજ કેમ ખોખરો થઈ ગયો? હમણાં લગ્ન છે હો. હે, તમારી તબિયત જાળવજો. પછી ખબર છે ને તમને હમણાં લગ્ન છે એમ તો વહુ શું કે હું મારી તબિયત જાળવે, તમારી તબિયત જાળવજો, હું આવ્યા પછી લગભગ વાંધો નહીં આવે. અને એમાં પછી પ્રશ્ન ક્યાં છે? બીજે દી ફોન કરે અને એલો ઘરવાળો ન જાય તો એને પરાયણે કાઢે બજારમાં, પછી વાંથી 1 કલાક એક વાતું કરે, અને પછી એ જ દીકરી હાહિરે આવે અને 400 મહિના થઈને હું એવું થઈ ગયું, તરત જ મને કહેવા ભટકાઈ ગઈ કામાકુટી. વિચારો, દીકરાની વહુને દીકરી તરીકે આપણે સ્વીકારીએ, અને દીકરી જે હાહરે આવી છે એ હાહુને મા તરીકે સ્વીકાર. આ તો બધું થઈ શકે. અને બીજું, હાહરે દીકરી હોય, મેં કીધું ને રોજ ફોન ન કરવા, એમાં સાહેબ બહુ સમજવા જેવું છે. દીકરી રોજ ફોન કરે, વહુને ફોન ન કરે, પાર્કિંગ થોડું પેટમાં બળે. લે, આ પરિવાર જુઓ, ધોળકિયા પરિવારમાંથી કાંઈ ન શીખી તો એક તો શીખવાનું જેવું છે કે આવો કુટુંબમાં પ્રેમ જો ગામડે ગામડે ને ઘીરે ઘીરે હોય તો આ દેશમાં રામરાજ આવે, તો આ દેશમાં રામરાજ આવે. ઘીરે ઘીરે જો આ પ્રેમ હોય તો વાંધો હું પડે છે સમજાતું નથી. બોલો, હજી ઘણી બહેનો એમ કે મારી જેવી ધોઈને વહુની ન થાય, પણ તો તું ધોકાવ્યા કે કેટલોક સમય ધોકાવશો. હજી ડોસ્યુના મગજમાં એ જ વેમ, મારી જેવી ધોઈને વહુની ન થાય. એ એના ઘરવાળાના ખોળામાં આના લુગડા નાખે, એના જભો નાખે, જોવો આ કાટલો એવો ને એવો, મોળિયા એવા એવા, મારી જેવી ધોઈને થોડી એને થાય. તો તમે ધોકાવ્યા કરો. એક દી તમારે એ જ વહુને કહેવું પડે કે નહીં, વહુ એ વહુ હું છે હાડલો નિસોવાનો, નિસોવો તમે, તમારી જેવી ધોણી ક્યાં મારી થાય છે? આ બહુ વિચારો. અને આપણે વડીલો હોત એમ કરીશું, હજી છોકરાને ન ખબર પડે. તમારી જ કાકા વાટ જોતો હતો. બરાબર, તમે આવ્યા એટલે મને એક વાત યાદ આવી. 151 તળાવ તમે જે કરાવ્યા ને એ બદલ હજારો વંદન સાથે એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એક ભગીરથ હરિદ્વારમાં અને બીજો ભગીરથ દુધાળામાં. આ વખાણ જરાય કરતો નથી હો. વખાણ હું ભગવાને નથી કરતો. જેમ સેમ સ્વીકારશું તો જ ઉન્નતિ થશે પ્રજાની, સમાજની. અટાણે વાંધો ન્યા છે, માખણો સુપડ્યા કરે કે એને ખોટું લાગવા દેવું પડે. હું તો કાયમ પ્રોગ્રામમાં સૌજીભાઈ કહું કે પંચાયત પાણી દેતી હોય, નગરપાલિકા પાણી દેતી, કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પાણી દેતું હોય, પાણી ભરવું એટલું ભરી લેવાય, વાપરવાનું વિસરવાનું ભરી લેવાય. પછી એ નળ બાથરૂમમાં ખુલ્લો ન મુકાય. એ બાથરૂમમાં ખુલ્લો ન મુકાય, કારણ કે આપણને વાપરવા અને વિસળવા માટે આપ્યું છે, વેડફવા માટે નથી આપ્યું. આ બહુ જ્યારે પાણીની કિંમત તમારા ને મારા હૃદયમાં થાય ને, તે દી આ દેશમાં રામ રાજા. આ ઘણે ઠેકાણે આપણે ગામડામાં શહેરમાં જોયું છે, અહીં પોતે ડાયરેક્ટ લાઈનમાં મૂંગળું ઘોકાવી દે, સમજ્યા? પછી વાહે વિલાન પાણી ન આવે ને તો એની ફરિયાદ લઈને આવડા જાય નગરપાલિકા પંચાયતે, આવડા ભાઈને પાણી નથી આવતું, પણ ત્યાં અહીં ભરાવી દીધું, ત્યાં ક્યાંથી આવે? એક હશે તો આ કરવું પડશે, ઢાંકવું કપટનું કામ. જીવડા તારે દેવો પડે પ્રભુ દરબારે જવાબ. એક હશે તો આ કરવું પડશે, એ ઢાંકવું કપટનું કામ. સૌજીભાઈ, દાદાના શરણમાં મેં નમન કર્યા પછી મને અહીં દર્શન કરવા ગયા ને આપણે આરતીનો જે લાવો લીધો. આરતી તો આ ગંગા ઘાટે ઘણે કણે થાય છે, ઘણીએ થાય છે, ભાવથી થાય છે, આપણો કોઈ પ્રશ્ન નથી. કાલ પાછું માફી માગવાનો વિડીયો કરવો પડે, એટલે એ કોઈ પ્રશ્ન નથી. પણ આજ જે આરતી લીધી છે ને, એ હરદ્વાર એટલે હરિના દ્વારમાં મા ગંગાની આરતી થતી હતી. હરિના દ્વારમાં, હરના દ્વારમાં થતી હતી. આ કૈલાસમાં આરતી થતી હતી અહીંયા આજ, એવા ભાવથી. અને ગોવિંદભાઈ પછી નાનાભાઈ આમ એટલા મોજમાં, આનંદથી છોકરાઓ, અને આમ ઠેઠથી ઠેઠ લગી બધી મળે. આટલી ઊંચાઈએ ગયેલી વ્યક્તિ નકર મળતી જ નથી. અરે ખાલી પહાય તો થઈ જાય એને પૂછાતું નથી પૂછાતું. ઊંધડીને અમલ સડી જાય. પાત્ર હલકો ને માન વધારે ને ઝીરવું ન જાય. કાનજી ફૂટા દુહો કહેતા, પાત્ર હલકું માન વધારે ઝીરવું ન જાય.
ઓલી ઊંદરડી ઢીસી ગઈ દારૂ પસે સકરાવે સડી જાય મીંદડી ક્યાં આવે ભોણમાં ઘરી જા માં ઉલાળી નાખશે. બોલો એવું છે નો રેવાય. એટલે આ તમારી નિર્મળતા, એટલે તમને તમારા વખાણ હું કરતો નથી, હું વખાણ બાપાના માના કરું છું. ધનજી બાપાના ફોલી માના વખાણ કરું છું. જન્મો જન્મની કમાણી હોય ને તો આવી સંતતિ થાય. સંપત્તિ તો ઘણાય પાસે, મેં કીધું ને એમ સવારે ગોતવા જવા પડે, ક્યાં હુતાય છે, ક્યાં હુતાય છે. એવું છે. પણ અહીંયા રસોડાનું વ્યવસ્થા અમારે તો કલાકારોનું બધું જોવાનું હોય. એટલી બધી સુંદર રસોઈ, એટલું બધું શીશ અને એટલો બધો ભાવ. અહીંયા રસોઈ નથી જમતા, અહીં પ્રસાદ જમીએ છીએ. અહીં પ્રસાદ જમી છે, અહીં પ્રેમ લાગણી ભાવનો પ્રસાદ જમી છે. દુલાભાઈ કાકની રચના મને યાદ આવે છે, બે કડી ગાઉં. એ પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે. તમારું હિતાશી હમણાં આવ્યું તો અમારે માનવ મંદિર. માનવ મંદિરમાં 4 દિવસ સુધી હિતાશીની સેવા સૌજીભાઈએ પોતાનું હિતાશી મોકલી અને કરાવી. એ બદલ સૌજીભાઈને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. માનવ મંદિર સાવરકુંડલા ભક્તિરામ બાપુનું હું આ 12 વર્ષથી આ સંકળાયેલા છે અને 60 બહેનો અટાણે પાગલ છે. બીજો વૃદ્ધાશ્રમ ખોલ્યો છે, એ મનીષાબેન સંભાળે, ત્યાં 23 વૃદ્ધ બહેનો છે. અને આમાં સૌજીભાઈ આપણો પરિવાર આવ્યો હતો ને તમે ત્યાં પહેલાં આપણને ખૂબ અનુદાન આપેલું છે, લાખો રૂપિયા આપ્યા છે. પણ ભક્તિરામ બાપુનું 30 વર્ષે 32 વર્ષે જોડાયેલા છે અને તન મન ધનથી મારાથી બને એટલી કોશિશ આ સેવામાં ભાવમાં આપણે કરીએ. પણ આ ફળ તમારા બધા જેવાના સહકારથી કેવું આવ્યું? વિવેક જોશીની દવા, ભક્તિરામ બાપુનો ભાવ, આ બધાનો પ્રેમ, એક રૂમમાં એક, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ નાસ્તો, 2 ટાઈમ દવા. 122 વ્યક્તિ 11 વર્ષમાં હાજી થઈને પોતાના પરિવાર સાથે આનંદથી જીવે છે. આ ઈશ્વરની કૃપા છે. અને એમાં આપણે 100 ના લગ્ન કર્યા, 5ની શાદી કરી, 5ના લગ્ન કર્યા ને 1ની શાદી કરી, એમાં 1નું સેટકું ભાઈ. પણ હવે એ તો આપણે 5% તો હાજામાં વેરિએશન આવે છે. હા, પણ ન કરી જોવા ગયા હોય ને પ્રી-વેડિંગના ફોટા પડવા, દેશ વિદેશમાં જવું જોઈએ, પૈસા જવું જોઈએ, મારી ના નથી. પણ ઊંચા ડુંગરા માટે ચડી જાય, મોટા મોટા સડા પહેરી અને ત્યાં હાવ આટીઓ પડાવીને આમ ફોટા પડાવે. એની પાછળ મારો વ્યંગ નથી, મારો વિચાર છે કહેવાનો. તમે ફોટા પડાવો બેનું ભાઈ, ખૂબ પડાવો ફોટા, પણ એવા ફોટા પડાવો કે મા બાપ ને સગા સંબંધી જોવે તો એને શોભ ન થાય. આદર્શ મા બાપના તમે સંતાનો છો એવા ફોટા પડાવો કે દરેક માણસ જોઈ શકે. પાછા બાંધે આમ વૈશમાં એવા 2-3 ફોટા દેવા માંડ્યા હોય, આપણે થાય આનો હાલે સટક છે. અને એમાં 100 મહિને સટકે, 7-7 ફૂટના વાહડા જેવા ફોટા હોય, એ 100 મહિને સટકે. એ ફોટા કાતરવા કેમ? ઓનો સોટલો આને ખંભે છોટ્યો, નાનું માથું આને ખંભે છોટ્યું હોય. એટલે એ વિકૃતિ ભર્યા ફોટા કહેવાય, એમાં આદર્શ નથી. કહેવાનો મારો અર્થ, ટૂંકું સીવડાવે ને પછી આમ ખેંચા કરે, એના કરતાં શાના ગણો પટ્ટો સોટાડી દો નહીં, કાંઈ પ્રશ્ન જ નહીં. આ દેશની સ્ત્રી છે ને એ સન્નારી એટલે કહેવાય છે કે એના ગુણ એના સંતાનમાં આવે. અને એમાં શિવાજી કે એમાં ભોજો ભગત કે એમાં જલારામ, એમાં સૌજીભાઈ જેવા એમાં જન્મે એમ હોય. પણ આપણે આંગણે કોક આવે ને, મેં જોયું ખૂબ નિર્મળતા આખા પરિવારમાં, દરેકને પૂછે કેમ છો, મજામાં, એકની વ્યવસ્થા કરે. નકર કોણ કરે? હમણાં અમારી એક સંબંધીને કથા કરવાની છે, અમને બધાને ફોન આવ્યો, હવ ને ખર્ચે આવવાનું છે, તે અમારે હું ત્યાં પ્રસાદ લેવા આવવાનું. એ પછી વ્યવસ્થા હવની હોવાની તમારે કરવાની છે. તો પછી ટિફિન જ ન લેતા જાય અહીંથી. વિચાર તો કરો કેવું કહેવાય. અને પાછા હું કે બહુ મજા આવશે, પણ તો અમે ન જેવી અમારી રીતે. એટલે અહીંયા ખર્ચની વાત નથી,
અહીંયા એક વ્યક્તિનું સન્માન, પ્રેમ, લાગણી ને ભાવનું પ્રમાણ નજરો નજર મનસુખ વસોયાએ નિહાળ્યું છે હરિદ્વારમાં, હરિહરની દ્વારમાં, ગંગા મૈયાના ખોળામાં. એટલે આપણે આંગણે કોઈક આવે ને તો સમજવાનું આપણીમાંથી ઈશ્વરની કૃપા છે. કે કૂતરું ન કરે સૌજીભાઈ, કૂતરું ન કરે ભાઈ. નરેશ ક્યાં ગયો? કૂતરું ન કરે. દરવાજા ખુલ્લા રાખો, કૂતરું ન કરે કે ન જવાય. કાં ઘણી બેનું એવું હોય, કૂતરું આવે ને પછી આમ આમ બંધ કરી દે, કૂતરાનું મોઢું બાય ને ઠાઠું વાહન પછી ધોકાવે. આવે કોઈ દી એ કે હમ ખાવ માં જો અહીંથી સટકું તો. હા, 400 મહિને પાછું ત્યાંથી નીકળે ને આમ જોવે કે જવું છે કે ન જવાય. કાં આ ત્રાહું તેદું ન હાલું છું. તમારે મારે આંગણે કોઈ આવે ને તો સમજવાનું આપણીમાંથી ઈશ્વરની કૃપા છે, બાકી કોઈ આવે નહીં હો. એટલે દુલાભાઈ કાગની આ રચના બહુ સારી છે હો. એ જ તર કાને કોઈ એ સંકટ જો સંભળાવે રે, બને તો થોડું કામજે રે. પૈસા હોય એટલે દિવસ નથી, ઈશ્વરની કૃપાનો દિવસ હોય છે તમારે આંગણે આવે. પૈસા ઘણા પાસે છે, હમુય નથી જોતા કોઈ. એટલે આનો નકર એવો અર્થ થાય કે તમારો દિવસ હોય, આવે દિવસ નહીં, એવો સમય તમારો સારો છે એટલે આવે છે એમ નથી. તમારી અંદર એવો ભાવ છે એટલે તમારી આંગણે આવે છે. એટલે કે છે માનવીની પાસે કોઈ એ માનવી માનવીની પાસે કોઈ એ માનવીનો આવે એ જ તમારા દિવસોને એ દેખી દુખિયા આવે રે. આવકારો મીઠો આપજે રે દરયા એ પૂછીને કોઈ જણાવે રે. આવકારો મીઠો આપને. કેમ તમે આવ્યા છો એમ નવ કે કેમ તમે આવ્યા છો એમ નવ કે એ ધીરે રે એ ધીરે બોલવા દેજે રે. આવકારો ગરીબ માણસ પાસે, વૃદ્ધ વ્યક્તિ પાસે, સાધુ પાસે, ગુરુ પાસે, એની પાસે જઈને વાત કરવી એમ દુલાભાઈ આ કાક કે છે. એટલે કે છે કે વાત એની સાંભળીને એ આડું જોજે. વાત એની સાંભળીને એ આડું જોજે. એ જેને માથું રે એ હલાવી આવકારો દેજે. આવકારો આપજે. કાગળને પાણી પાજે એ ભેગો દઈને ખાજે. કાગળને પાણી પાજે એની ભેગો દઈને ખાજે. એ જેને જાપારે એ સુધી વળાવા તું જાજે. આવકારો કેસર કેરીનો આંબો એમાં કેસરના જ ફળ આવે, અને ખાટું બડા હોય રૂસડાવાળું એમાં ઈ જ થાય. નો ખાતું નો ખાવા દીધું, પારા દિયાવી લૂંટી લીધું. પણ પ્રથમ પહેલાં
ગણપતિ વંદના કરીએ. મારા વહાલા સ્વજનો જયુભાઈ અને અમારે ઉસ્તાદ હતા, શું નામ હતું? જીતુભાઈ. આ બે મિત્રોને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. એ પણ આજ સવજીભાઈ સાથે વર્ષોથી આ જોડાયેલા છે. અને અમારા ઉસ્તાદ રામ લક્ષ્મણની જોડી જેવા બે ભાઈઓ, નામ ભૂલી ગયું, મહેશ ને કિશન ને પ્રકાશ, મહેશ ને પ્રકાશ, અક્ષયભાઈ, આ બે ઉસ્તાદ અને મજીરાના માણીગર કાનોભાઈ, આ બધાને જોરદાર તાળીઓના ગગડાથી વધાવજો. અને પ્રથમ પહેલાં મા સરસ્વતીને યાદ કરીને મારે થોડુંક ગાવાનું છે ને થોડીક વાત કરવાની છે, પણ એવી વાત બાપા કરવાની છે કે જેમાં એક શબ્દ પણ એવો ન હોય કે આપણને શરમ થાય, એક શબ્દ એવો ન હોય કે આપણે નીચું જોવું પડે. કારણ કે આ એવી ધરતી છે, આ ધરતી માથે જે આવે એ તો પાવન થાય, નામ લે તો પાવન થાય છે, પણ સપનામાં નામ લે તો પાવન થઈ જાય. એ માં ગંગાના ખોળામાં હું તમે બેઠા છીએ, એટલે આપ બેઠેલા તમામ મારે માટે તો તીર્થ સમાન છો. આ બધાના ચરણમાં મનસુખ ગોસ્વાયાના લાખ લાખ વંદન છે. હાલવા દો મારો બાપલિયો. અને મારી કમલા તું જોઈ શક, પણ વિસરજે હંસવાહિની એ મારી દુર્ગા જે હોય સુમા. મધદરીએ તો ભાર માર દીધી હયું હાથ નો રહે એ તેની કેજો એને એકવાર માં મૂટ ભવાની યાદ કરે, એ માં મૂટ ભવાની ને યાદ કરે, એ માં કુળદેવી ને યાદ કરે. ભાઈ 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 પણ આજે આનંદ યાદુ થોડા આજ આનંદ યાદુ થોડા અને આજે ડેમમાં પરસે ને એ સાનો ઢોલકિયા પરિવારમાં પ્રેમ લાગણીને ભાવ જીતવા હરિદ્વારમાં જાય, જ્યાં ભક્તિ ભાવ સંસ્કાર સ્નેહ ને જોને ભજન ભાવનો વરહે ને. ભાઈ ભાઈ અમે જેની જોતા જોને વાતડી વરહની ખ્યાતની જોતા વાતડી ઈ આજ હરિદ્વારમાં જોને એટલે મેયા એવું ભીડાય અમારા હૈયાના એ ગામ પૂછી તણાનો મજા. પણ ભૂલી મારા ચરણમાં પણ મારો પ્રેમ છે એટલે વાત કરું તો મા પાત્ર કેવું છે. પણ મોઢે બોલું મોઢે બોલું માનતા તો મને હાથ મારું નાનપણ હા ભરે
પણ મોજો મોજબતની મજા એ મને ગળવી જ લાગે કાગડા મને દેવી હજે કોણ કહાવત રોન કોણ લડાયો જગમાઈ જનલા જીવ કહે ને મો કહાવત રો એ તને કોને લડાયો આ જગમાનો લાડ પણ તુલસી કહે ખબર રહેગી એ આ તો કહાઈ પડ ગયો હા समझण के हया है समझण के हया है खेलन लागे खा ये लक्ष्मी नारायण ले राधा कृष्ण भले पधार्या ए आ धोळकिया परिवार वरहदी थया तुम्हारी जोतो तो વાત ए वरहदी थया तुम्हारी जोतो तो વાત बस એટલું જ કમાયો માપે માપે મને બે પાત્રો વિશેષ ગમે છે માં અને દીકરી એટલે બાપુ જ્યારે મારે કઈ વાંધો નથી હો પણ માં એ માં છે બાકી આ જગતમાં વગડાના વા છે ઘણા બધા પ્રસંગોની વાત હોય ઘણી બધી સત્સંગોની વાત અહીં બધી થયેલી છે એટલે આજ મારે છેલ્લા દિવસે મારે વાત કરવાની છે એટલે કઠણ ઘણું છે પણ પેલું તીર્થ મા બાપ અહીંયા જે વડીલોની જે યાત્રા થઈ છે ને એના સંતાનોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો સંતાનોને પણ હજારો વંદન છે